તમારે તમારી આગળ આટલું તો નોલેજ, આટલું તો જ્ઞાન તમને હોવું જ જોઈએ કે જાણનાર છે ને, ભલે જાણનારને તમે કોઈ પરોક્ષ એટલે પ્રત્યક્ષ રીતે કે અપરોક્ષ રીતે નથી જાણ્યો, પણ તમે એને અંદાજ તમારી અંદર એવા સંશોધન દ્વારા, એવા મનન દ્વારા તમને એમ ખબર પડવી જોઈએ કે આપણી અંદર કોઈક જાણનાર છે ને છે. ભલે તમે પકડી ન શકો તો કાંઈ નથી, પણ અંદર એક વિચાર, તમે વિચાર કરો કે અંદર વિચાર આવે છે એને જાણે છે કોણ? વૃત્તિ આવે છે એને જાણે છે કોણ? ભાવ આવે છે એને જાણે છે કોણ? ગમે છે એને જાણે છે કોણ? નથી ગમતું એને જાણે છે કોણ? અને આ જાણે છે કોણ એને તમારે આમ ખોદીને અને તમારે એવો નિશ્ચય કરવાનો છે કે આ છે જ. આપણા અંતઃકરણની અંદર આ બે વિભાગ છે, અને એ બે વિભાગને તમે જો ઈમાનદાર હો તો તમે ગોતી શકો અંદરથી. કે આ તો તમે વિચાર કરો કે આપણા ઇમ્પ્રેશન ફૂડ દ્વારા આપણી અંદર ડેટાઓ ભેગા થાય છે. આ ઇમ્પ્રેશન અંદર આવે છે એના દ્વારા ડેટાઓ ભેગા થાય છે અને ડેટાઓ રેકોર્ડ થાય છે. પણ રેકોર્ડ ડેટાને જોવે કોણ? આ રેકોર્ડ થયેલા ડેટા છે ને જોવે કોણ? તો કોઈક જોનારું છે, કોઈક જોનારું છે, કોઈક જોનારું છે. અને એ જોનારા તરફ આપણે હવે તમને બરાબર રીતે તમે અંદરથી નિશ્ચય થઈ ગયો હોય કે ભલે, પણ મને એટલો ખ્યાલ આવે છે જોનાર કોક છે જ. તમે વિચાર કરો, કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્કની અંદર ડેટા છે, કોમ્પ્યુટરના હાર્ડ ડિસ્કની અંદર ડેટા છે, આપણો મોબાઈલ છે એની અંદર ડેટા છે. તો ડેટા છે એ તો બરાબર, ડેટા પોતે બોલશે તો ડેટાને કોણ જોશે? ડેટા સ્વયં જોશે? તો ડેટા સ્વયં નહીં જોવે તો કોણ જોશે? તમે તમારી અંદર પ્રેમથી પ્રશ્ન પૂછીને સેપરેશન કરો કે છે તો ખરા, જોનારો છે, જાણનારો છે જ, જાણનારો છે. હવે એ જાણનારો છે એને મારે ગોતવો છે. એટલે આ ડિવિઝન તમે કરો ને, એટલે આ ઓબ્ઝર્વેશનનું, સેલ્ફ ઓબ્ઝર્વેશનનું ડિવિઝન કરો. એટલે આ એક સ્ટેપની અંદર તમને આ ટૂંકમાં કહી દીધું કે તમારે આ નિશ્ચય તમારી અંદર હોવો જોઈએ કે જાણનારો છે. એટલે તમારી આગળ જે નથી ખબર ને એ આ જગ્યાએ તમારો પ્રેમ જે ઓછો પડે છે એ આ જગ્યાએ ઓછો પડે. તમે જે આમ પરોક્ષ નિશ્ચય જે કરવો જોઈએ ને એ નથી થતો તમારે. પરોક્ષ નિશ્ચય તો તમારે આ તાપમાંથી નીકળવું હોય તો થાય, તમારે તાપમાંથી ન નીકળવું હોય તો કેવી રીતે થાય? ખાલી તમારે સત્સંગી તરીકે રહેવું હોય, ધ્યાની તરીકે રહેવું હોય, કોઈ સારા માણસ તરીકે સમાજની અંદર જીવવું હોય તો એ તમને હેલ્પફુલ છે. તમને બીજા લોકો તમને લેબલિંગ કરશે, પણ તમારો અંતરાત્મા લેબલિંગ નહીં કરી શકે. એ એક જાણશે કે હું કાંઈ નથી. એટલે તમારે શું કરવું છે? તો તમારે આ જગ્યાએ જો ડિવિઝન કરી શકો, અને આ બહુ મહત્વનો પોઈન્ટ છે. જો આ જગ્યાએ કાંઈ ન થયું ને એટલે આપણી સાધના બધી વ્યર્થ. ડિવિઝન ન થયું, ડિવિઝનની સમજ ન થઈ કે આપણે અંતઃકરણની અંદર એક વિચાર અને તમે આમ આખી આમ લોજિકલ રીતે તમે બધી વસ્તુ સમજી શકો કે એક આંખ દ્વારા, આંખની કીકીની અંદર એક પ્રતિબિંબ પડે, પ્રતિબિંબને વાઇબ્રેશન અંદર જ્ઞાનતંતુમાં વાઇબ્રેશન દ્વારા એ જાય ને બ્રેન સેલની અંદર રેકોર્ડ થાય. બ્રેન સેલ એની ભાષામાં પોતાનું ડીકોડ કરે અને એને આપણી લેંગ્વેજમાં આપણે પછી એના નામકરણ કરી. પણ આ બધી પ્રોસેસ છે એ યંત્રની પ્રોસેસ છે. અને જાણે કોણ? આ બધી યાંત્રિક રીતે થઈ ગઈ. તમે મોબાઈલની અંદર હોય કે ઓની અંદર હોય તો તમે વોટ્સએપના મેસેજ આવે એટલે કેમ ટન કરતો અવાજ આવે છે? એની જાગૃતિપૂર્વક આવે છે કે અજાગૃતિપૂર્વક? એની યંત્રની રચના છે. યંત્રની રચનામાંથી, એમાં યંત્રની રચનામાંથી આ બધી વિભાગ થાય છે. પણ યંત્રની રચનામાંથી પ્રગટ થયું અને જાણે કોણ? યંત્રે પ્રગટ કર્યું પણ જાણે કોણ? તો એ જાણનાર જે છે ને એ હું છું એવું. એટલે જાણનાર છે ને એને ઈ તમે છો એવું ખાલી પરોક્ષ અત્યારે તમને દેખાતું નથી, પણ નિશ્ચય તો થઈ ગયો છે જ. અને આ નિશ્ચય થઈ ગયો એમાં પછી તમે જોવાનું શરૂ કરો.